અમારી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના મહેરાબ ઈરાની. મહેરાબજી, સ્વાગત છે આપનો. માર્કેટમાં આપણે નવા હાઈસની આસપાસ અત્યારે માર્કેટને ટ્રેડ થતા જોઈ રહ્યા છે ને ત્યારે જ મોટા એફઆઈઆઈસ હવે 9.5 થી 10,000 સુધી નિફ્ટી 2015ના વર્ષમાં એટલે આવતા વર્ષમાં પહોંચી શકે એવી આશા બતાવી રહ્યા છે. શું લાગે છે આપને કે અહીંયાથી પણ 15-20% રિટર્ન શક્ય છે? ગુડ મોર્નિંગ પ્રદીપભાઈ, તમે રાઈટ બોલો છો. બધા મોટા ટાર્ગેટ્સો આવી રહેલા છે માર્કેટમાં અને વી આર ટ્રેડિંગ એટ લાઈફ ટાઈમ હાઈઝ. અગર આપણે જોઈએ તો લિક્વિડિટી બી બહુ સારું રહેલું છે. એફઆઈઆઈએ ઓલમોસ્ટ લાસ્ટ મંથમાં $3.5 બિલિયન પમ્પ ઇન કીધું ને હવે ડોમેસ્ટિક્સ બી ઓન ધ બાય સાઇડ થયેલું છે, તો લિક્વિડિટી કમ્ફર્ટેબલ થઈ ગયેલું છે માર્કેટમાં. અગર આપણે ફંડામેન્ટલ્સ જોઈએ, આપણે રિઝલ્ટ જોઈએ તો જે સેકન્ડ ક્વાર્ટર 2015ના રિઝલ્ટ આવ્યા જ, ઓલમોસ્ટ 80% ઓફ ધ નિફ્ટી કંપનીઝે રિઝલ્ટ ડિક્લેર કર્યું તો તેમાં ટોપ લાઇન ગ્રોથ અરાઉન્ડ 4.5% વેલ્યુ છે, ઇબીટા ગ્રોથ અરાઉન્ડ 7%, સ્લાઇટ રિડક્શન ઇન ઇબીટા માર્જિન વેલ્યુ છે અને બોટમ લાઇન ગ્રોથ 9% રહ્યું છે. સો રિઝલ્ટ is slightly muted ને I think જે expectation હતો એનાલિસ્ટ નો અરાઉન્ડ 15% growth for FY 2015 તે મે બી slightly on the lower side આવી શકે છે. પણ અગર આપણે મેક્રો ફેક્ટર્સ જોઈએ તો મેક્રો ફેક્ટર્સ પોઝિટિવ જ છે. ઓઇલ પ્રાઇસીસ ઓલમોસ્ટ લાસ્ટ ફ્યુ વીક્સમાં 30%ની આસપાસ નીચે આવ્યું છે ઇન્ટરનેશનલી, જે ઇન્ડિયાના માટે બહુ પોઝિટિવ છે. અગર તમે ઇન્ટરેસ્ટ રેટ્સ જાઓ તો જે 10-year GSEC yield છે તે ઓલમોસ્ટ 100 બેસિસ પોઈન્ટ નીચે આવ્યું લાસ્ટ ફ્યુ મંથ્સમાં, 8.15%ની આસપાસ ટ્રેડ થાય. દેટ ઇઝ વેરી પોઝિટિવ. આરબીઆઈ ઇમિડિયેટલી મે બી પોલિસી રેટ્સ રિડ્યુસ નહીં કરે બીકોઝ આઈ થિંક એ લોકો દે આર વેઇટિંગ કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ નીચે આવે, તો મે બી એ લોકો ઇમિડિયેટલી પોઝિટિવ નહીં કરે, બટ એ લોકો ઓએમ ઓપ્શન્સ કરીને આઈ થિંક લિક્વિડિટી કમ્ફર્ટેબલ રાખેલું છે માર્કેટમાં અને સેકન્ડરી yield નીચે આવે છે. સો આઈ થિંક દેટ ઇઝ અનધર પોઝિટિવ ફોર ધ માર્કેટ્સ. પોલિટિકલી બી અગર આપણે જોઈએ તો બધું સારું થઈ રહેલું છે. હવે કપલ ઓફ ડેઝ બેક 21 ન્યૂ મિનિસ્ટર્સ આવેલા છે. દેર પોર્ટફોલિયો પ્રોફાઇલ બી સારા છે. દેર આર લોટ ઓફ ટેકનોક્રેટ્સ લાઈક આઈઆઈટી, આઈએમ એન્જિનિયર્સ, સીએસ એક્સેટ્રા. સો ઓવરઓલ બધું પોઝિટિવ છે. હવે ગવર્મેન્ટ કેમ જે નેક્સ્ટ લેવલ ઓફ રિફોર્મ્સ છે, જે જીએસટી છે, લેન્ડ રિફોર્મ્સ છે, મોડર્નાઇઝેશન ઓફ રેલવેઝ છે, એમાં બધું મૂવ કરે છે. આઈ થિંક કે વી હેવ ટુ સી ઓલ ધોઝ થિંગ્સ ને ઓવરઓલ આઈ થિંક કે બધું સારું લાગેલું છે, પણ સ્લાઇટલી કોશિયસ રહેવાનું બેટર છે એટ ધીઝ લેવલ્સ. ઓકે, તમે આ એક જે મિનિસ્ટર્સની ચર્ચા કરી ખાસી ઇન્ટરેસ્ટિંગ છે કે કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, આઈઆઈટીએન્સ છે, એમબીએસ છે, પણ આપણે જો યુપીની ગવર્મેન્ટમાં પણ જોઈએ એની પહેલાં તો મનમોહન સિંહ હોય કે પછી ચિદમ્બરમ સાહેબ હોય, બધા ખાસા વેલ એજ્યુકેટેડ ને પ્રોફેશનલ્સ હતા, છતાં એમાં પરફોર્મન્સ ન આવ્યું. તો આ સરકારમાં તમને લાગે છે કે પરફોર્મન્સ આવશે? મોર આઈ થિંક કે આપણે મોદીજી પર વિશ્વાસ રાખવો જોઈએ. અગર ટોપથી અગર આઈ થિંક કે ઇફ દે ગેટ ધ સપોર્ટ તો આઈ થિંક કે પરફોર્મન્સ આવી શકે છે. સો ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર યસ પીપલ વિલ હેવ ગુડ કેપેબિલિટીઝ બટ દે શુડ ગેટ સપોર્ટ ફ્રોમ ધ ટોપ. ને અગર ઉપરથી સપોર્ટ મળે તો આઈ થિંક કે દે કેન પરફોર્મ વેલ. તો તમને એમ લાગે છે કે અત્યાર સુધી આપણે જો ગયા 5-6 મહિનામાં અમુક જે જાહેરાતો જોઈ કે થોડાક એફડીઆઈને વધારવામાં આવ્યું છે પણ કોઈ ડીલ નથી થઈ, તો આજે આપણે ફોર એક્ઝામ્પલ જેમ રેલવેઝમાં જોઈ રહ્યા છે, નરેન્દ્ર મોદી કહે છે કે એમની પ્રાયોરિટી છે, કાયમ ઇલેક્શન પહેલાં પણ એની ચર્ચા કરતા હતા, પણ રેલવેની જે કંપનીઝ છે, આજની લિસ્ટેડ કંપનીઝ છે, એમને કોઈ નવા ઓર્ડર્સ નથી મળ્યા. તો શું વ્યૂ રાખો છો, શું સ્ટ્રેટેજી રાખો છો આ ફેવરેટ જે નરેન્દ્ર મોદીના સેક્ટર્સ છે એની ઉપર? અગર તમે જોવો તો રેલવેઝ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જનરલી વોટ પીપલ એક્સપેક્ટ કે ઇમિડિયેટલી વન્સ ઇકોનોમી ટર્ન અરાઉન્ડ થશે તો ઇમિડિયેટલી એમાં ગ્રોથ આવે, બટ જનરલી એવું થતું નથી. જ્યારે ઇકોનોમી ટર્ન થાય ઓલ ધીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, એ બધા સેક્ટર મૂવ્સ આફ્ટર અ કપલ ઓફ 1-2 ક્વાર્ટર્સ પછી મૂવ થાય. ઇનિશિયલ ફેઝમાં આઈ થિંક કે મોસ્ટલી ધ ગ્રોથ હેપન્સ લાઇક બેન્કિંગ સેક્ટરમાં, તેમાં વધારે ગ્રોથ થાય મે બી ઓટોઝની અંદર. ને ઓલ ધીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, રેલવેઝ એક્સેટ્રા ટેક 2 to 3 quarters of growth. તો યસ આઈ થિંક કે આપણે થોડું ઓર ટાઈમ મે બી ગવર્મેન્ટને આપવું જોઈએ ને આઈ થિંક કે હોપફુલી પોઝિટિવ આવશે ત્યાંથી. તો તમને લાગે છે કે હવે રેલવેમાં નવા મિનિસ્ટર જે સુરેશ પ્રભુ આવ્યા છે, એમને પહેલા વાજપેયીજીની સરકારમાં સારું કામ કર્યું હતું પાવર સેક્ટરમાં, તો હવે રેલવેમાં કંઈ કરશે ને અહીંયાથી રોકાણ કરવું જોઈએ આ સ્ટોકમાં? આશા તો છે બધા ઇન્વેસ્ટર્સોનું કે એ લોકો બધા સારા કામ કરશે. તો લેટ સી, આઈ હોપ કે એ લોકો બધા કરે અને જે લોકોને બહુમત મળેલું છે આઈ થિંક જનતાનો તે લોકો પૂરા કરે. તમે આ સેક્ટર પર રોકાણ કરો છો તમારા ફંડ્સમાં? રેલવેઝની અંદર એઝ ઓફ નાઉ આપણે સ્લાઇટલી અંડરવેટ છે. આપણે બી જોઈ રહેલા છે એઝ તમે બોલ્યા કે શું પોલિસીઝ આવશે, એન્ડ બિકોઝ ત્યાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બાય સમ ગુડ સ્ટોક્સ. તો આપણે એકચ્યુઅલી વેટ એન્ડ વોચ રાખી રહ્યા છીએ ને અગર ઇફ વી સી સમ પોઝિટિવ મૂવ દેન ઓનલી આપણે મે બી રોકાણ કરશું તે સેક્ટરમાં.
ઓકે, આ તો થઈ સરકારની વાતો. સરકાર નવી આવી અને નવા મંત્રીઓ આવ્યા તો ઘણા આપણને રિવાઇવલ્સ જોવા મળશે. ત્યારે સૌની નજર બેંક્સ પર રહેલી છે. યુબીએસે પણ બેંક પર એક પ્રિફર્ડ એક સેક્ટરની સલાહ આપી છે. પણ આ મહિને જોવા જઈએ તો થોડીક નરમ શરૂઆત બેન્કિંગ સ્ટોક્સ અને સેક્ટરમાં જોવા મળી છે. કઈ રીતના રિફોર્મ્સ તમે જોઈ રહ્યા છો બેંકમાં? આઈ થિંક કે બેન્કિંગ સેક્ટર અગર તમે રિઝલ્ટ્સ બી જાઓ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સના રિઝલ્ટ્સ હેવ બીન વેરી ગુડ. એ લોકોનું ગ્રોથ હેઝ બીન ગુડ, માર્જિન સ્ટેબલ છે, કાસા રેશિયો સ્ટેબલ છે, ઇવન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ લોકોનું એસેટ ક્વોલિટી, રીસ્ટ્રક્ચર્ડ લોન્સ બધું આર સ્ટેબલ એન્ડ અંડર કંટ્રોલ. તો આઈ થિંક કે પ્રાઇવેટ સેક્ટર બેંક સારું કરી રહેલા છે. અને વન્સ ઇકોનોમીમાં ગ્રોથ આવી જશે પાછું ને ક્રેડિટ ગ્રોથ ઇમ્પ્રુવ થશે. હમણાં એકચ્યુઅલી આપણે જોઈએ તો ક્રેડિટ ગ્રોથ ઓલમોસ્ટ એટ અ 2 year લો પર છે. તો વન્સ ક્રેડિટ ગ્રોથ ઇમ્પ્રુવ થાય, સાયકલ ચેન્જ થશે ને વિથ ગુડ બેલેન્સ શીટ એન્ડ ગુડ ક્વોલિટી ઓફ એસેટ્સ, આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વિલ ડુ ગુડ. યસ, થોડા એ લોકોના વેલ્યુએશન વધી ગયેલા છે, બટ આઈ થિંક ઇફ યુ બાય ધ રાઇટ સ્ટોક્સ એ લોકો સારા કરશે. એઝ ફાર એઝ PSU બેંક્સ આર કન્સર્ન, ત્યાં નો ડાઉટ દે આર સ્ટીલ ચીપ, બટ ત્યાં હજુ બી પ્રોબ્લેમ છે ને. આઈ થિંક એટલીસ્ટ નેક્સ્ટ 2 to 3 quarters માટે એ લોકોનો NPAs ને રીસ્ટ્રક્ચર લોન હજુ બી વધશે. પર્ટિક્યુલરલી લોટ ઓફ ધ રીસ્ટ્રક્ચર લોન જે લોકોએ લાસ્ટ ટાઈમ જે રીસ્ટ્રક્ચરમાં નાખેલા 1 વર્ષ પહેલા, હોપિંગ કે ઇકોનોમી વિલ ઇમિડિયેટલી ઇમ્પ્રુવ ને એ બેડ નહીં થશે. પણ હવે આપણે જોઈએ કે થોડા એમાંથી બેડ થઈ રહેલા છે. ટુડે ઇફ વી સી ટિપિકલ લાર્જ PSU બેંકનું રીસ્ટ્રક્ચર્ડ લોન બુક ઇઝ ઓલમોસ્ટ 7-8% ઓફ ધી એસેટ્સ. સો દેટ ઇઝ વેરી અલાર્મિંગ. તો આઈ થિંક કે તેમાં 2-3 quarter ઓર પેન આવશે. તો મે બી ત્યાં આપણને થોડું વેઇટ કરવું જોઈએ રોકાણ કરવાની. તો એટલે તમને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જ રહેવું, પબ્લિક સેક્ટર બેંક્સ પર અત્યારે આ લેવલ ઉપર પણ વેલ્યુએશન સારા લાગતા હોય તો પણ રોકાણ ન કરવું? યા, વેલ્યુએશન તો ત્યાં સારા છે, બટ ઓનલી કે એ લોકોનું કેટલું એ લોકોને એકચ્યુઅલી રીસ્ટ્રક્ચર બેડ થશે ને તે હિસાબથી એ લોકો બધા કેપિટલ ડેફિશિયન્ટ છે. એ લોકો બધાને કેપિટલ રેઝ કરવાનું પ્રોબ્લેમ છે ને તે નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં કેટલું રાઇટ ઓફ કરવું પડશે ને એની સામે કેટલું એ લોકોને કેપિટલ જોઈશે ને ગવર્મેન્ટ કેમ ઇન્ફ્યુઝ કરી શકશે, આઈ થિંક કે તે આપણે જોવું જોઈએ. ત્યારે જે રીતે ક્રૂડના પ્રાઇસીસ નીચે આવી રહ્યા છે, કેડમાં ઘણો સુધારો આવતા જોવા મળશે, ત્યારે જ સોનાની ઇમ્પોર્ટમાં પણ ઘણો ફરક પડ્યો છે. તો તમે લાગે છે કે રેટ કટ અને જે રીતે ઇકોનોમી સુધરી રહી છે, રેટ કટ ડિસેમ્બરમાં જોવા મળી શકે છે? યસ, ઇકોનોમી તો સુધરી રહી છે. કરંટ અકાઉન્ટ ડેફિસિટ નીચે આવ્યો, ઓઇલ પ્રાઇસીસ ઓલમોસ્ટ 30% થી વધારે નીચે આવ્યું લાસ્ટ ફ્યુ મંથ્સમાં એન્ડ એવરીથિંગ ઇઝ પોઝિટિવ. બટ મને લાગે છે કે મે બી RBI ડિસેમ્બર જે મીટિંગ એ લોકોનું ફર્સ્ટ વીકમાં છે એમાં મે બી એ લોકો પોઝ કરે. આઈ થિંક એ લોકોને દે વોન્ટ ટુ બ્રિંગ ડાઉન ધ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ. લાસ્ટ ટાઈમ આઈ થિંક જે CPI નંબર હતા અરાઉન્ડ 6.5% હતું, વિચ વોઝ અરાઉન્ડ ઇન ધ કમ્ફર્ટ ઝોન ઓફ RBI. બટ આઈ થિંક કે સ્ટીલ એ લોકોને ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન નીચે, દેટ્સ વાય આઈ થિંક એ લોકો OMOs કરી રહ્યા છે. અગર તમે જો તો એવરી વીક એ લોકો 10,000 to 15,000 crores OMO કરે, જેનું ઇફેક્ટ લિક્વિડિટી ઇન ધ બોન્ડ માર્કેટમાં આવેલું છે અને 10 year GSEC એઝ આઈ ટોલ્ડ ઓલમોસ્ટ 100 basis point નીચે આવ્યું. તો આઈ થિંક રેટ કટ માટે મે બી એ લોકો થોડો ટાઈમ ઓર ઉભા રહેશે. ઓકે, તો યીલ્ડમાં સારું એવું ઘટાડો જોવા મળ્યું છે, એના લીધે આપણે બેંક સ્ટોક્સને પણ વધતા જોયું. પણ અત્યારે જે રીતે મહેરાબ જણાવી રહ્યા છે કે આપણે પ્રાઇવેટ બેંક્સમાં જ રોકાણ કરવું જોઈએ, PSU બેંક્સથી હજુ પણ દૂર રહેવું જોઈએ. ફંડામેન્ટલ ઇશ્યુઝ અહીંયા હજુ પણ છે, એટલે કદાચ યીલ્ડના ઘટવાના લીધે જે એમને ફાયદો થયો છે એ આગળ ના ટકી નથી. ત્યારે જ વધુમાં એક સેક્ટર જે છે NBFCsનો, મહેરાબજી અહીંયા જે અત્યારે નવા કાયદાઓ RBI એ બહાર પાડ્યા છે એના લીધે એવું લાગે છે કે આ સેક્ટર થોડુંક અનએટ્રેક્ટિવ થતું જાય છે નાના રોકાણકારો માટે ને ઇનફેક્ટ કંપનીઝ માટે પણ. તમે જુઓ તો એમના રિટર્ન ને એમના નફા પ્રમાણે. NBAs માટે they have come out with new guidelines. I think 3 months માં એ લોકોને કે અગર પેમેન્ટ નહીં કરે તો NPAs થઈ જશે. પ્લસ આઈ થિંક એ લોકોનું સ્ટેન્ડર્ડ એસેટ પ્રોવિઝન 0.25 to 0.40% કરી નાખ્યું ને ઇવન ઇન અ ફેઝ મેનર એ લોકો Tier 1 કેપિટલ બી ઇન્ક્રીઝ કરે છે ફ્રોમ 7.5% to overall 10% ઇન અ ફેઝ મેનર. તો યસ, થોડું બહુ એ લોકોએ ગાઈડલાઇન સ્ટ્રિક્ટ કીધું ફોર NBFC, બટ આઈ થિંક દેટ ઇઝ અ પોઝિટિવ મૂવ. આઈ થિંક RBI ઇઝ ઓલવેઝ કોશિયસ ઓન ધી NBFC સેક્ટર બીકોઝ that is a risky sector in the overall financial system. ને whatever they have done overall system માટે પોઝિટિવ છે. તો જે બી સારા NBFCs હશે ઓબ્વિયસલી એ લોકો પરફોર્મ વેલ કરશે બીકોઝ મોસ્ટ ઓફ ધેમ ઓલરેડી એ લોકો એટલું પ્રોવાઈડ કરી રહ્યા છે. આઈ ડોન્ટ થિંક એ લોકોને કેપિટલનું બી પ્રોબ્લેમ થશે. લોટ ઓફ ધેમ આર ઓલરેડી કેપિટલ ઓફ મોર દેન ક્લોઝ ટુ Tier 1 ઓફ ક્લોઝ ટુ 9%. તો એ લોકોને ઇમિડિયેટલી પ્રોબ્લેમ નહીં થશે. તો આઈ થિંક સેક્ટર માટે ઓવરઓલ ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે ઇટ્સ અ પોઝિટિવ મૂવ. પણ તમે જુઓ તો આ NBFCs કોઈ એક સેક્ટર નથી, પણ એની અંદર પણ કેટલાક સબ સેક્ટર્સ છે. તો તમારા પોર્ટફોલિયોમાં તમને શું આ સ્ટોક્સ ગમે છે? કોઈ કેવા સેગમેન્ટ છે? હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, આપણે ગોલ્ડ ફાઇનાન્સની વાત કરીએ, આપણે
બીજા એક એનબીએફસીસ છે ખાસા ડાયવર્સિફાઈડ છે, કન્ઝ્યુમર લોન્સમાં છે, એમની વાત કરીએ, શું વ્યૂ છે આપણું? આઈ થિંક જે એનબીએફસીઝ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સમાં છે તેમાં આપણે બહુ પોઝિટિવ છે. આઈ થિંક કે દેટ સેક્ટર ઇઝ ગ્રોઈંગ વેરી વેલ, એનપીએઝ આર અંડર કંટ્રોલ ને દેટ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર સ્ટીલ એટ્રેક્ટિવ છે. તો દેટ સેક્ટરમાં આપણે પોઝિટિવ છે. તમે ગોલ્ડ ફાઇનાન્સનું કહે, આઈ થિંક દેર આપણે થોડા કોશિયસ રહીશું બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જો તો ગોલ્ડ પ્રાઇસીસમાં જ ઘટાડો આવેલો છે. લાસ્ટ ફ્યુ મંથ્સમાં ગોલ્ડ પ્રાઇસીસ ઓલમોસ્ટ પીક લેવલથી 20% પ્લસ કરેક્ટ થયો લાસ્ટ ફ્યુ મંથ્સમાં ને દેર આર લોટ ઓફ આઈ થિંક વી હેવ ટુ બી કોશિયસ. તો ગોલ્ડ લોન સેક્ટરમાં આપણે કોશિયસ રહીશું, હાઉસિંગ ફાઇનાન્સમાં આપણે પોઝિટિવ રહીશું. ઓકે, તો હાઉસિંગ ફાઇનાન્સ એક એવો સેક્ટર છે જ્યાં એક પોઝિટિવ મૂવ આવી રહ્યો છે. ત્યારે જ આપણે ઇનફેક્ટ જો રિયલ એસ્ટેટ સેક્ટરની પણ વાત કરીએ, ગયા 2-3 સપ્તાહ દરમિયાન આ સેક્ટરમાં થોડુંક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, તેજી જોવા મળી છે ઘણા સમય બાદ. કારણ કે એમાં એફડીઆઈના જે રસ્તા ખોલ્યા છે એનાથી એવું લાગે છે કે કદાચ સારું એવું રોકાણ આવી શકે. અત્યાર સુધી નાના રોકાણકારોને અહીંયા એક કોઈ સારું લોંગ ટર્મ રિટર્ન નથી મળ્યું. શું કોલ આપો છો? શું હવે સમય બદલાઈ રહ્યો છે આ સેક્ટર માટે? આઈ થિંક થોડો ટાઈમ લાગશે હજુ આ સેક્ટર બહુ પેનના થ્રુ ગયેલું છે અને અગર આપણે ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ તો હજુ બી પેન થઈ રહેલું છે. એકચ્યુઅલી ઓલમોસ્ટ જે રિયલ એસ્ટેટ સેલ્સ છે તે ઓલમોસ્ટ એટ 2 યર લો પર આવી ગયેલું છે, ઇવન ઇન ધ લાર્જર સિટીઝ ને ટિયર 2 સિટીઝમાં. તો આઈ થિંક ને પ્રાઇસ કરેક્શન બી થઈ રહેલું છે ને હજુ બી ઇટ ઇઝ સ્ટીલ નોટ અફોર્ડેબલ. હાઉસિંગ લોન રેટ સ્ટીલ હજુ હાઈ છે, ઇટ ઇઝ સ્ટીલ નોટ કમ ડાઉન ટુ દેટ કમ્ફર્ટ લેવલ. તો આઈ થિંક કે એકચ્યુઅલ બિઝનેસ વાઇઝ એને થોડો ટાઈમ લાગશે અને લોટ ઓફ ધીસ કંપનીઝ આ બેલેન્સ શીટ હજુ બી બહુ સ્ટ્રેન છે, લોટ ઓફ અમાઉન્ટ ઓફ હાઈ ડેટ છે ને એ લોકો બધા એસેટ સેલ કરવા માંગે છે પણ ઇટ ઇઝ નોટ હેપનિંગ એઝ જેટલું એ લોકોને એક્સપેક્ટેશન હતું. તો આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ ધ ટ્રેડિંગ રેલી મે બી થયા કરશે પણ આઈ થિંક કે લોંગ ટર્મ વ્યૂ લેવા માટે સ્ટીલ આપણને આઈ થિંક વેટ એન્ડ વોચ કરવું છે. પણ આના રિવાઇવલ માટે જે રીતે રીટ્સની આયોજના કરવામાં આવી છે અને એફડીઆઈને પણ છૂટ આપવામાં આવી છે, તો શું આ પગલાઓ હેલ્પફુલ નહીં થાય? નહીં, રીટ્સ ને એફડીઆઈ તો ઓબ્વિયસલી હેલ્પફુલ થશે બટ એ કેમ થશે ને ઇન્ડિયામાં હાઉ ઇટ વિલ પિકઅપ, આઈ થિંક કે આપણે થોડું એનું રેગ્યુલેશન જોવું જોઈએ ને થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ એઝ ઓફ. ઓકે, તો થોડુંક હજુ કદાચ વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, આ સેક્ટરથી દૂર રહેવું. અહીંયા લોંગ ટર્મમાં આપણે સારા રિટર્ન અત્યાર સુધી નથી મળ્યા. ત્યારે જ એક જે ખાસ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર આપણને જોવા મળી રહ્યો છે મહેરાબજી, કે ડોલર જે છે આખા બધી જ કરન્સીની સામે મજબૂત થઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ આપણે જોઈએ તો સતત વધતું જાય છે પણ એની સામે રૂપિયામાં કોઈ ઘટાડો નથી આવતો. તો એક રીતે રૂપિયામાં એક સ્ટ્રેન્થ વધતી જઈ રહી છે. કઈ રીતે એને જુઓ છો? શું આ એક સ્ટ્રેન્થ બતાવે છે કે પછી આ એક રિસ્ક ફેક્ટર છે? એઝ ઓફ નાઉ થોડું રૂપિયામાં ઘટાડો નથી થયો બીકોઝ કે લાસ્ટ ફ્યુ વીક્સમાં આપણે લોટ ઓફ એફઆઈ ઇન્ફ્લોઝ આવેલા છે એન્ડ દેટ ઇઝ વન પોઝિટિવ ફેક્ટર જે રૂપિયાને સસ્ટેન કર્યું. બટ ઓવર અ લોંગર ટર્મ આઈ થિંક વિધિન 60 એન્ડ 62 રેન્જની અંદર લેશે. આઈ ડોન્ટ થિંક કે રૂપિયા 60ની વધારે સ્ટ્રેન્થન થશે ઇન ધ મીડિયમ ટર્મ. સો આઈ થિંક આ રેન્જની અંદર રહેશે. હમણાં બીકોઝ ઓફ ઇન્ફ્લોઝ ઇટ હેઝ બીન રિઝનેબલી આઉટ પરફોર્મ અધર કરન્સી. તો જે એક્સપોર્ટિંગ કંપનીઝ છે જેમ કે તમે આઈટી જુઓ, ઇવન તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હવે ખાસ કરીને ઓટો એન્ડ સેલરીઝ જુઓ, એમાં જે સારા પરિણામો આવી રહ્યા છે, આપને લાગે છે કે આ ટ્રેન્ડ આગળ પણ જોવા મળશે? જે રૂપિયાનું જે બેનિફિટ થયું તે ટ્રેન્ડ મે બી આગળ જતા ઓછું થાય. ઇનફેક્ટ આ રિઝલ્ટ્સમાં જ એકચ્યુઅલી થયેલું છે. તમે અગર જો તો લોટ ઓફ એક્સપોર્ટ ડિનોમિનેટેડ સેક્ટર જે લાસ્ટ યર સારા રિપોર્ટ્સ રિઝલ્ટ અનાઉન્સ કરેલા તેમાં એકચ્યુઅલી ઘટાડા આવે. દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ વાઇલ આઈ ટાઈમનું પેટ ગ્રોથ બહુ ઓછું રહેલું છે. તો તે મે બી જે બેનિફિટ આવેલું તે નહીં આવશે. અગર તમે જો લાસ્ટ 3 યર્સથી તો સે લાઈક એન સેક્ટર લાઈક આઈટીની અંદર રૂપિયાના ડેપ્રિસિએશન વચ્ચે ઓલમોસ્ટ 30 to 35% ઓફ ધ બોટમ લાઇન ત્યાંથી આવેલું, જે ગોઈંગ ફોરવર્ડ હવે આઈ ડોન્ટ થિંક કે આવશે. પણ જે રીતે ક્રૂડના પ્રાઇસીસ નીચે આવ્યા છે, તમને નથી લાગતું કે રૂપિયો જે રીતે એક લેવલે અટકી ગયો છે એના કારણે આપણને ઓછો ફાયદો થઈ રહ્યો છે? યા શ્યોર, આપણને ઓછું ફાયદા રહ્યો છે બટ એ આપણું ઇન્ફ્લેશન ડિફરન્શિયલ બિટવીન ઇન્ડિયા અને યુએસની બધા પર બી ડિપેન્ડ કરે છે. સો ઓવર લોંગર ટર્મ આઈ થિંક હમણાં રૂપિયો સ્ટેબલ જ રહેશે ને આઈ ડોન્ટ થિંક કે બિયોન્ડ ધ પોઈન્ટ એપ્રિશિએટ થાય એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, તો 60 થી 62ના એક રેન્જમાં રૂપિયાને આરબીઆઈએ અટકાવી રાખ્યું છે અને આ જ રેન્જમાં આગળ પણ રહેશે એવી આશા અત્યારે રાખવી જોઈએ. અહીંયા લઈએ એક નાનકડો વિરામ બાદ ચર્ચા કરીશું બીજા સ્ટોક્સ અને સેક્ટર્સ. ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના મહેરાબ ઈરાની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે. મહેરાબજી, આપણે ફાઇનાન્શિયલ સેક્ટર પર ખાસી એવી ચર્ચા કરી. આ સેક્ટરમાં જો એક કે બે સ્ટોક્સ લેવા હોય તો તમને શું ગમે છે?
એઝ આપણે ડિસ્કસ કર્યા કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અમને બહુ સારા લાગી રહેલા છે. સો પર્ટિક્યુલરલી આઈ વિલ સે આઈસીઆઈસીઆઈ બેંક અમને બહુ સારું લાગી રહેલું છે. એ લોકો અગર તમે જાઓ તો લાસ્ટ ફ્યુ યર્સથી આખું એ લોકોનું બેલેન્સ શીટ રીસ્ટ્રક્ચરિંગ કરેલું છે. હવે એ લોકોનું ગ્રોથ પિકઅપ થઈ રહેલું છે. એ લોકોનું એનપીએસ ને રીસ્ટ્રક્ચર લોન વેરી વેલ અંડર કંટ્રોલ છે. કાસા રેશિયો એ લોકોનું લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સથી ઇમ્પ્રૂવ થયેલું છે. તો ને માર્જિન પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. તો આઈ થિંક કે જે ઇકોનોમીમાં જે ગ્રોથ આવશે દે આર વેલ પોઝિશન ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધીસ. ને આઈસીઆઈસીઆઈ બેંક આઈ થિંક લોંગ ટર્મ માટે બહુ સારું લાગી રહ્યું છે. તો તે હું એડવાઇસ કરું હમણાં રોકાણ કરવાના વસ્તે. ઓકે, એટલે આઈસીઆઈસીઆઈ બેંકમાં રોકાણ કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. ત્યારે જ મહેરાબજી, જે રીતે આખા વર્ષ દરમિયાન આપણે એક આઉટલુક જોઈએ તો ઓટો સેક્ટરે સારામાં સારું પરફોર્મ કર્યું છે, પણ અત્યારે જે રીતે વેચાણના આંકડાઓ આવી રહ્યા છે, નંબર પોસ્ટ થઈ રહ્યા છે, થોડું દબાણ દેખાઈ રહ્યું છે. શું હજી પણ એક બુલિશનેસ દેખાઈ રહી છે કે હવે એક પ્રોફિટ બુકિંગ? અગર તમે જો તો ઓટો સેક્ટર સારું પરફોર્મ કર્યું. એ લોકોના મંથલી ગ્રોથ નંબર્સ બી બહુ સારા હતા. બટ રિસન્ટલી યસ આઈ ફેસ્ટિવલમાં આઈ થિંક પર્ટિક્યુલરલી કાર સેલ્સ થોડું બિલો એક્સપેક્ટેશન હતું. બટ સ્ટીલ આઈ એમ ઓટોમાં ઓવરઓલ આઈ એમ પોઝિટિવ. અગર તમે એના કોઈ બી સબ સેગમેન્ટ લેવ, વેધર ટુ વ્હીલર્સ લેવ, વેધર સીવી લેવ, તો આઈ થિંક બધું પોઝિટિવ થઈ રહેલું છે. ટુ વ્હીલર્સ ડિમાન્ડ બહુ સારું રહ્યું છે. એના મંથલી નંબર્સ બહુ સારા છે. અને તેની અંદર હું પર્ટિક્યુલરલી આઈ થિંક કે બજાજ ઓટો રિકમેન્ડ કરો, બીકોઝ તે સ્ટોક એકચ્યુઅલી કંપની બહુ પ્રોબ્લેમમાં ગયેલું છે. એનું જે મેજર એનું મોડલ છે ડિસ્કવર, તેનું સેલ ઓલમોસ્ટ 25% એનું માર્કેટ શેર 12.5% પર આવેલું છે. બટ હવે આઈ થિંક એ લોકો નવા વેરિયન્ટ્સ ત્યાં લોન્ચ કરી રહેલા છે. ને મને લાગે છે કે સમ ટ્રેક્શન આવશે તો તે ઇમ્પ્રૂવ થશે. ઇવન એક્સપોર્ટ એ લોકોનો ઓલમોસ્ટ 35% ઓફ સેલ્સ છે. ને એ લોકોને જ્યાં થોડું પ્રોબ્લેમ હતું તે બધા કન્ટ્રીઝમાં, વેધર નાઇજીરિયામાં, વેધર શ્રીલંકામાં, બધા બધું એ લોકોનું ઇજિપ્તમાં બધા બધું ઇમ્પ્રૂવ થઈ રહેલું છે. તો ઓવરઓલ આઈ થિંક કે તે કંપનીમાં ટર્ન અરાઉન્ડ થશે. હજુ બી સારા વેલ્યુએશનો મળે તો ડેટ સ્ટોક હું રિકમેન્ડ કરું. સીવી સાયકલ પણ મને લાગે છે કે ટર્ન અરાઉન્ડ થઈ રહેલું છે. અને ઓલરેડી મીડિયમ ને હેવી વેહિકલ્સમાં ટર્ન અરાઉન્ડ થઈ રહ્યું છે. અગર આપણે જો અશોક લેલેન્ડના બી રિઝલ્ટ્સ બહુ સારા હતા ને તે સ્ટોક ઇઝ વેરી મચ લેવરેજ ટુ ધ સીવી સાયકલ. તો આઈ થિંક કે એવું કોઈ સ્ટોક બી ઇન્વેસ્ટર્સો જોઈ શકે. ઓકે, ત્યારે જ આપણે જે પહેલા એક મેક્રો પિક્ચરની ચર્ચા કરતા હતા ને ત્યાં ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એના લીધે કેટલાક સેક્ટર્સને ફાયદો થઈ શકે. હવે એક મોટું અંડર પરફોર્મિંગ સેક્ટર છે એવિએશન, પણ આપણે જોયું કે છેલ્લા 2 સપ્તાહમાં આ સ્ટોક્સમાં એક તેજી જોવા મળી છે. શું કોલ આપો છો? એવિએશન એટ બેસ્ટ આપણે બોલી શકીએ કે ઇટ્સ અ ટ્રેડિંગ કોલ, ટેક્ટિકલ કોલ. અગર આપણે ગ્લોબલી બી જોઈએ તો એવિએશન સેક્ટર નેવર પરફોર્મ્સ વેલ ઇન ધ લોંગ ટર્મ. ને ઇન્ડિયામાં બી સેમ થિંગ થઈ રહેલું છે. એ લોકોના કોસ્ટ બહુ હાઈ છે. મેની ટાઈમ્સ ધ બિઝનેસ મોડલ ઇઝ નોટ વાયેબલ. તો યસ, એઝ અ ટેક્ટિકલ, એઝ અ ટ્રેડિંગ કોલ આપણે એવિએશન સેક્ટરમાં ઇન્વેસ્ટ કરી શકીએ. બટ લોંગ ટર્મમાં જસ્ટ બીકોઝ કે ક્રૂડ પ્રાઇસીસ નીચે આવેલા છે, આઈ ડોન્ટ થિંક ઇન્વેસ્ટર્સ ટુ બાય એવિએશન સ્ટોક. ને આ જે આખું ટ્રેડ હતું કે આપણે ક્રૂડના ઘટાડાના લીધે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ લઈ શકે, આપણે ટાયર કંપનીઝ, પેન્ટ કંપનીઝ, કેટલીક કેમિકલ કંપનીઝ બધે તેજી જોઈ. શું લાગે છે આપને, હજુ પણ આ થીમ પર ટ્રેડ કરવું જોઈએ? આઈ થિંક આ થીમ એક સ્ટ્રક્ચરલ થીમ છે. અગર આપણે જોઈએ તો એક તો ઓઇલ પ્રાઇસ જે ઘટાડો આવેલો છે ઇન્ટરનેશનલી, તે આઈ થિંક લોંગ ટર્મ માટે ઘટાડો આવેલો છે. તો તેટ વિલ સસ્ટેન. ને સેકન્ડલી જે ગવર્મેન્ટ જે રિફોર્મ્સ કરી રહ્યું છે ઓઇલ સેક્ટરમાં, જે ડીરેગ્યુલેશન કરી રહ્યું છે, દેટ ઇઝ ઓલ્સો લોંગ ટર્મ થિંગ. સો આઈ થિંક ધીસ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ બટ સ્ટ્રક્ચરલ પ્લે, સ્ટ્રક્ચરલ ચેન્જ જે થઈ રહ્યું છે ઓઇલ સેક્ટરમાં. તો જે બધા કંપની સેક્ટર્સને બેનિફિટ થાય ત્યાંથી આઈ થિંક એટ ગુડ વેલ્યુએશન, ગુડ પ્રાઇસીસ તેમાં રોકાણ કરવું જોઈએ લોંગ ટર્મ માટે. તો એટલે આગળ જતા પણ એવી આશા રાખી શકાય કે ફર્ટિલાઇઝર કંપનીઝના માર્જિન કદાચ સારા થાય, સિન્ટેક્સ જેવી જે કંપનીઝ છે કે આપણે કેટલીક કંપનીઝ જોઈએ છે જ્યાં પણ જે ક્રૂડ છે એનાથી ઇનપુટ્સ આવે છે, જેમ કે કોઈ પણ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ કંપનીઝ હોય, આ બધાના અહીંયાથી માર્જિન વધતા રહેશે એવો એક વ્યૂ લઈને આપણે ચાલી શકીએ? આપણે એક જનરલ વ્યૂ નહીં લઈ શકીએ. આપણે ઈચ સેક્ટરને કંપનીનું સ્ટડી કરવું પડશે. બટ યસ, ઓવરઓલ મેક્રો ટ્રેન્ડ છે તે આઈ થિંક કે દેટ ડાયરેક્શનમાં મૂવ થઈ રહ્યું છે ને ઇટ વિલ સસ્ટેન ઇન દેટ ડાયરેક્શન ઓફ મીડિયમ ટર્મ. તો યસ, આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સને સેક્ટર સ્ટડી કરીને આપણે સ્ટ્રક્ચરલ રીતે વ્યૂ લઈને રોકાણ કરી શકીએ. ઓકે, પણ જે રીતે ક્રૂડના પ્રાઇસીસ નીચે આવી રહ્યા છે એમ બાય પ્રોડક્ટ તરીકે જે વસ્તુઓમાં એની ઉપયોગિતા છે એવા સ્ટોક્સ એટલા નથી વધી રહ્યા. પેન્ટ સેક્ટર છોડીને બીજા બધા સેક્ટર્સમાં એક હજી પણ દબાણ જોવા મળી રહ્યું છે. શું કારણ જોઈ રહ્યા છો? પેન્ટ સેક્ટર ખાલી ક્રૂડના લીધે નથી વધ્યું, સ્ટ્રક્ચરલી બી એ સારું લાગે છે. એમાં ડિમાન્ડ બહુ સારું આવી રહ્યું છે. જે એનું એકચ્યુઅલ જે ગ્રોથ છે તે બહુ સારું આવી રહ્યું છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ તેના ખાતર પેન્ટ સેક્ટર એકચ્યુઅલી વધેલું છે. ને એઝ ફાર એઝ બીજા બધા સેક્ટર્સ કન્સર્ન છે જે ક્રૂડ પર ડિપેન્ડ થાય, તો એઝ આઈ ટોલ્ડ કે આપણને ઇન્ડિવિજ્યુઅલી સેક્ટર્સને સ્ટડી કરીને કરવું પડશે. બીકોઝ ઓલ ધીસ ઓઇલ હમણાં ઘટાડો આવ્યો હશે બટ ઇટ ડઝન્ટ ડાયરેક્ટલી ટ્રાન્સલેટ. એને ટ્રાન્સલેટ થતા મે બી 1 or 2 ક્વાર્ટર્સ લાગે. તો ઇમિડિયેટલી મે બી તમને રિઝલ્ટ્સમાં નહીં દેખાશે, પણ એને તમને ગોઈંગ ફોરવર્ડ ઓવર નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ તમને દેખાશે ને મે બી દેટ ટાઈમ ધ સ્ટોક પ્રાઇસીસ ઓલ્સો સ્ટાર્ટ મૂવિંગ અપ. ઓકે, ત્યારે જ શરૂઆતમાં જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે તમે એમ કીધું મહેરાબજી કે
જે આશા છે 15-16% અર્નિંગ્સ વધવાની કદાચ એટલી ના પણ વધી શકે, એનું શું કારણ છે? એનું એક તો કારણ હતો એઝ આઈ સેડ કે જે લાસ્ટ યર આપણને જે રૂપી એપ્રિસિએશનનું જે બેનિફિટ મળેલું છે લોટ ઓફ એક્સપોર્ટિંગ કંપનીઝને, તે એકચ્યુઅલી આ રિઝલ્ટમાં આપણે જોઈએ તો એ લોકોને નથી મળેલું છે. બીજા થોડા માર્જિન્સ બી થોડા કંપનીઝના કમ્પ્રેસ થયેલા છે. PSU બેંક્સના રિઝલ્ટ બિલો એક્સપેક્ટેશન આવેલા છે. તો બીકોઝ ઓફ ઓલ પ્લસ ઇવન મેટલ્સ ગ્લોબલી નીચે કરેક્ટ થયેલા છે, તો ત્યાં પણ રિઝલ્ટ થોડા બિલો એક્સપેક્ટેશન આવેલા છે. પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે એક્સપેક્ટેશન હતું ગ્રોથનું, તે એટલું થયું નથી હજુ, એન્ડ દેટ ઇઝ રાઇટલી સો. આઈ થિંક કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થવા, ટર્ન અરાઉન્ડ થવા કપલ ઓફ ક્વાર્ટર્સ લાગે છે, ઇમિડિયેટલી નહીં થાય. તો તે બધાને જે એક્સપેક્ટેશન હતા, આઈ થિંક દોઝ સેક્ટર્સમાં થોડું ટ્રિમિંગ ડાઉન થશે ને મે બી ધીસ યર જે એક્સપેક્ટેશન હતો 15% અર્નિંગ ગ્રોથ મે બી એનાથી સ્લાઇટલી લોઅર આવે. બટ 2016 માટે આઈ થિંક કે અર્નિંગ ગ્રોથ બહુ સારું રહેશે, મે બી સમવેર 15 to 17% ની વચ્ચે આવશે. અને દેટ્સ વાય અગર આપણે 2016 બેસિસ પર જોઈએ તો વી આર ટ્રેડિંગ એટ ઓલમોસ્ટ 15 ટાઈમ્સ ફોરવર્ડ પ્રાઇસ અર્નિંગ રેશિયો. સો ઇન દેટ સેન્સ આપણે લોંગ ટર્મ એવરેજની અંદર છે ને આપણે કોસ્ટલી નથી, તો લોંગ ટર્મ માટે આપણે હજુ બી રોકાણ કરી શકીએ. ત્યારે જ આપણે ખાસ કરીને આપણા ફાર્મા સેક્ટર પર નજર કરીએ તો ઘણું દબાણ વધતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને યુએસ FDA ના નોર્મ્સ જે રીતે કડક થઈ રહ્યા છે અને જે રીતે અહીંયા ચેકિંગ થઈ રહી છે, આપને શું લાગી રહ્યું છે, કઈ કંપનીઝ સારી ગ્રો કરી શકશે? ફાર્મા સેક્ટર એકચ્યુઅલી બહુ સારું પરફોર્મ કર્યું છે ઓવર લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ એન્ડ એકચ્યુઅલી ફ્યુ યર્સ ઓલ્સો, એન્ડ દે કન્ટિન્યુ ટુ પરફોર્મ વેલ. પણ તમે જે યુએસ FDA નું વાત કીધું, યસ, જે કંપનીઓમાં તે પ્રોબ્લેમ થઈ રહેલું છે, લાઈક એક્ઝામ્પલ રિસન્ટલી આપણે જોઈએ કે ઇપ્કામાં કન્ટિન્યુઅસલી યુએસ FDA નું એવરી ટાઈમ ન્યૂઝ આવે ને કે પ્રોબ્લેમ થઈ રહેલું છે. તો દેટ સિટિંગ ઓવર યર ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ કે આપણને ખબર પડે કે કોઈ એનાલિસ્ટને ખબર પડે કે ત્યાં શું ચાલી રહ્યું ને શું થવાનું છે. તો જે કંપનીમાં એવા કંઈ નેગેટિવ ન્યૂઝ હોય, આઈ થિંક ઇટ્સ બેટર કે દેટ ધીસ પોઈન્ટ આપણે તે કંપનીઝોને અવોઇડ કરીએ. બટ અધરવાઇઝ ધ સેક્ટર હજુ બી સારું લાગે. નો ડાઉટ વેલ્યુએશન્સ વધી ગયેલા છે અને સ્ટોક્સ have performed very well, but I think still that sector overall looks quite good. અને બીજે જે સેક્ટર્સમાં હજુ પણ સારી એવી ડીપ વેલ્યુ દેખાઈ રહી છે, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને આવે છે, જે સ્ટોક્સમાં કોઈ ખાસી આપણે મુવમેન્ટ જોઈ જ નથી અત્યાર સુધી. હવે આપણે જોઈ રહ્યા છે કે અમુક એસેટ સેલ્સ થવાની શરૂઆત થઈ રહી છે. હવે આપણે જોઈ રહ્યા છે કે IPO માટે જેમ કે SCC ને એક મંજૂરી મળી રહી છે. તો આને જોતા શું લાગે છે કે આ સેક્ટરમાં હવે રોકાણ કરવાનો સમય આવી ગયું છે, ફાઇનલી એક બોટમ થઈ ગઈ છે? મે બી અગર તમે સ્ટોક પ્રાઇસ જો તો સ્ટોક પ્રાઇસનું બોટમ થઈ ગયું હશે, બટ અગર તમે રિઝલ્ટ યા અર્નિંગ્સનું જોશો તો મે બી તેને હજુ કપલ ઓફ ક્વાર્ટર્સ લાગશે. એઝ તમે બોલ્યા HCC, લાઈક ઓલ ધોઝ કંપનીઝમાં ડેટ બહુ હાઈ છે, દે નીડ મની, એ લોકોને એસેટ સેલ કરવાનું છે, એ લોકોને પબ્લિક પાસે બી પૈસા જોઈશે ને ક્યારે એ લોકો રેસ કરી શકશે, શું વેલ્યુએશન પર, દેટ ઇઝ લિટલ ડિફિકલ્ટ. બટ યસ, રોડ સેક્ટર એકચ્યુઅલી બહુ પોઝિટિવ લાગી રહેલું છે. બટ ધ પ્રોબ્લેમ ફોર ઇન્વેસ્ટર છે કે કોઈ સારા સ્ટોક્સ નથી મળી રહ્યા છે ધીસ પોઈન્ટ ટુ બાય. અગર તમે જોવો તો એક્સેપ્ટ 1 or 2 સ્ટોક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસની અંદર, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર અ ફંડ મેનેજર કે એકચ્યુઅલી એ સારા સ્ટોક હોય. તો મેક્સિમમ પીપલ આર બિલ્ડિંગ અ બાસ્કેટ ઓફ સ્ટોક્સ કે કોઈ તો સ્ટોક એમાંથી ચાલશે, બિકોઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ જજ કે હમણાં કોણનું બેલેન્સ શીટ રીસ્ટ્રક્ચરિંગ થશે, કોણ પૈસા રેસ કરી શકશે, કોણ રાઈટ ટાઈમ પર એસેટ સેલ કરશે. તો એમાં જે બીજી સ્ટ્રેટેજી અત્યાર સુધી બધા ફંડ મેનેજર્સે છેલ્લા 2-3 વર્ષ દરમિયાન રાખી છે, એમ હતી કે તમે કોઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ નહીં કરો, તમે જે પ્રોજેક્ટના પ્રમોટર્સ છે એમાં ઇન્વેસ્ટ નહીં કરો, તમે પાવર પ્લાન્ટ ચલાવતી હોય એવી કંપનીમાં ઇન્વેસ્ટ નહીં કરો, પણ જે એમના વેન્ડર્સ હોય, જે એમને સપ્લાય કરતા હોય એમાં રોકાણ કરવું જોઈએ. તો શું હજી પણ તમારી ને બીજા ફંડ મેનેજર્સની સ્ટ્રેટેજી એ જ છે? ટ્રેડ સ્ટ્રેટેજી થોડું વર્ક થયેલું છે ઓવર લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, અને આઈ થિંક કે હજુ બી પીપલ આર કન્ટિન્યુઇંગ વિથ દેટ સ્ટ્રેટેજી. બટ આઈ થિંક એટ સર્ટન પોઈન્ટ આપણને ડાયરેક્ટ કંપનીઝમાં મે બી નોટ ટુડે બટ આફ્ટર અ સર્ટન પોઈન્ટ ઇન્વેસ્ટ કરવું પડશે. લાઈક એઝ આઈ સેડ, રોડ સેક્ટર બહુ સારું લાગી રહ્યું છે. ઓનલી પ્રોબ્લેમ ઇઝ કે આપણને ખબર નહીં વિચ કંપની ટુ જસ્ટ નાઉ બાય ને કેવું કંપનીમાં ટર્ન અરાઉન્ડ થશે. બટ દેટ ઓવરઓલ સેક્ટર મેક્રો પર્સ્પેક્ટિવથી બહુ સારું લાગી રહ્યું છે. સર્ટન પોઈન્ટ આપણને કઈ કંપનીઝ સિલેક્ટ કરીને એમાં ઇન્વેસ્ટ કરવું પડશે. ઓકે મેહરાબજી, સમય થઈ ગયો છે રજા લેવાનો. અમુક સ્ટોક્સની આપણે ચર્ચા કરી, એના પર કોઈ ડિસ્ક્લોઝર્સ તમે અઝ્યુમ કરી શકો સેફલી કે જે બી આપણે સ્ટોક્સ યા જે બી ડિસ્કસ કર્યું એમાં આપણું ઇન્ટરેસ્ટ હોઈ શકે. આભાર આપનો. થેન્ક યુ. ને સાથે જ અત્યારે અમને આપજો રજા. આગળ લઈને આવીશું કોમોડિટી ઓપનિંગ અને F&O પરનો ખાસ કાર્યક્રમ વાયદાથી ફાયદા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.